જન આરોગ્ય યોજનાના કૌભાંડ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે શનિવારે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। તમામ 6 આરોપીઓને આજે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા, જેમાં કોર્ટે અરજીમાં જણાવ્યા સિવાયના કોઈ મુદ્દા છે કે નહીં તેવો સવાલ કર્યો હતો, જેના જવાબમાં ક્રાઇમ બ્રાન્ચ અધિકારીએ તપાસની જરૂર હોવાની સાથે જ રાષ્ટ્રીય કક્ષાનું કૌભાંડ હોવાથી તપાસ જરૂરી હોવાની રજૂઆત કરી। તો બચાવ પક્ષે 8 તારીખથી આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ સાથે જ હોવાની અને તપાસમાં પૂરતો સહકાર આપતા હોવાથી ફિઝિકલ હાજરીની જરૂર ન હોવાની રજૂઆત કરી હતી, જે બાદ તમામ 6 આરોપીઓના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે શનિવારે બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। કૌભાંડના જે 6 આરોપીઓને આજે રજૂ કરવામાં આવ્યા, એમાં આઈઓ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એમાં 21 ડિસેમ્બર 2024 સુધીના 15/00 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આઈઓના રિમાન્ડ એટલા માટે હતા કે આમાં જે એન્સર કંપની છે કે જે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે થઈને આપે છે, જે કોન્ટ્રાક્ટ આપેલો હતો અને જેને એમ કે ટેન્ડર પાસ કરેલું હતું, એવા આરોપીએ બીજા આરોપીને એમ કે એનું લોગિન અને આઈડી આપેલું હતું અને એના આધારે એમ કે એ લોકો ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવતા હતા। આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે એમ કે જે લીગાલિટી જોઈએ છે કે ભાઈ દરેક વ્યક્તિનું જેનું બી આયુષ્ય કાર્ડ બનાવવાનું હોય એના રેશન કાર્ડ અને આધાર કાર્ડ એ મેચ થવા જોઈએ। જો એમાં કદાચ 80-20નું વેરિએશન હોય તો એને એપ્રુવલ આપી શકાય, પણ ઘણા કિસ્સા એવા હતા કે જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ એમાં ક્યાંય એમ કે થોડું વેરિએશન 80-20ના બદલે વધારે હોય કે જેને એપ્રુવલ ના આપી શકાય, તેમ છતાં એવા આયુષ્યમાન કાર્ડને બી એપ્રુવલ આપીને ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલા હતા।